તો આગળ વાત સુરતની સૌથી મોટા સમાચાર અંબિકા તાલુકાના ભોરિયા ગામે ઓલણ નદીમાં દુર્ઘટના 4 મિત્રો નદી પાર કરવા ગયા હતા અને ગરકાવ થઈ ગયા પાણીમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે લાપતા ફાયર બ્રિગેડને તરવૈયાઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ઓલણ નદીના ગામના લોકો ટોળે ટોળા યુવકની શોધખોળમાં યથાવત રેસ્ક્યુ ચાલુ છે આપને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓનું રેસ્ક્યુ ઓપરેશન છે ઓલણ નદીના કિનારે ગામના ટોળે ટોળા સામે આવ્યા છે અંબિકા તાલુકાના ભોરૈયા ગામે ઓલણ નદીની ઘટના સામે આવી છે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે ઓલણ નદીમાં દુર્ઘટનાના 4 મિત્રો નદી પાર ગયા હતા એક ગરકાવ 3 યુવકો સુરક્ષિત બહાર એક લાપતા ફાયર બ્રિગેડ અને તરવૈયાઓનું રેસ્ક્યુ ઓપરેશન ઓલણ નદી કિનારે ગામ લોકોના ટોળે ટોળા યુવકની શોધખોળ યથાવત છે રેસ્ક્યુ ચાલુ છે આપને જણાવી દઈએ મોટા સમાચાર છે દુઃખદ સમાચાર છે ગંભીર સમાચાર છે 3 યુવકો સુરક્ષિત બહાર આવી ગયા હતા અને એક યુવક લાપતા થઈ ગયો છે અને આ સાથે જ નદી પાર કરવા ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને અત્યારે હાલ ગામમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે।